ડેટા શું કહી રહ્યા છે? શું અહીંયા કોઈ ઓવરસોલ્ડ માર્કેટ જે ઓલરેડી હતા તેની અંદર કોઈ પોઝ લેવાના સંકેત છે? બિલકુલ યસ. ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આપણે સવારે જ એ વસ્તુ મેન્શન કર્યું હતું, કારણ કે આપણે છે ને 23,900 એકવાર પહેલાં ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપી નિફ્ટીનો આપણે વાત કરીએ. 23,900 ઓપનિંગ થયા બાદ ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો ત્યાંથી કમબેક કરે છે તો આપણે કીધું 24,000 આવશે, પરંતુ મેં તમને શું કહ્યું 24,000 ઉપર કોલ રાઇટેસ જે રીતે છે ત્યાં સેલ ઓન રાઇઝ થશે. અને આજનો જો તમે હાઈ નજર કરો એક્ઝેક્ટલી 23,990 તમે ગયા, ત્યાંથી તમે નીચે આવ્યા. અને આપણે શું વાત કરી કે જો 23,900 પછી ફરીથી તમે તોડો છો તો 23,800 આવશે. અને એક્ઝેક્ટલી તમે કેટલો આવ્યા? 23,811. મેં તમને આ વસ્તુ હાઇલાઇટ આપણે પહેલાં કરી જ હતું કે આ લેવલ છે કે જે વારંવાર સપોર્ટ લીધો અને એક વખત સપોર્ટ લેશે એ પણ આપણે કીધું. અને અત્યારે તમે જો 23,800 તમે 23,870 પણ આવ્યા, એટલે એક વખત યુટર્ન તો તમે આપ્યું, કારણ કે કન્ડિશન આપણી શું છે થોડીક સ્લાઇટલી ઓવરસોલ્ડ છે. તો હવે હું અહીંયા એ કહેવા માગીશ 23,870 ઉપર છે, પરંતુ જો હવે તમારું 23,800 તૂટે છે તો પછી ક્યાંક ને ક્યાંક આપણે 23,645 બીજા 150 પોઈન્ટ નીચે જઈ શકે છે, કારણ કે આ ઓલરેડી ગેપ છે. એ ગેપ અહીંયાથી ફિલઅપ કરવા નિફ્ટી જઈ શકે છે. તો 23,800 સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જો તૂટે છે તો બીજા 150 પોઈન્ટ નીચે છે. અને ઉપર નવી તેજી માટે સ્વાભાવિક છે કે આપણે જેમ વાત કરીએ 24,000 ઉપર જ્યાં સુધી કમબેક ના કરે ત્યાં સુધી સેલ ઓન રહી શકે. આ 24,000 ઉપર તમે ટકો છો, ક્લોઝિંગ આપો તો પછી મોમેન્ટમ કહેવાય ને થોડુંક રિવર્સલ આપણને જોવા મળશે. અધરવાઇઝ 23,800 અત્યારે સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને 24,000 એક રેઝિસ્ટન્સ લઈને ચાલીશું. 200 પોઈન્ટની અંદર છે ત્યાં સુધી બંને તરફી એક્શન રહેશે. એની ઉપર યા નીચે ફર્ધર આપણને એ તરફ ડિરેક્શન જોતી આપણને જોવા મળી શકે છે. આવો 15 મિનિટ નજર કરો, એમાં પણ તમને એક્ઝેક્ટલી ડિટ્ટો તમને જોવા મળશે. તમે નજર કરો તો 15 મિનિટમાં તમને જોવા મળશે જેમ આપણે સવારે અહીંયા વાત કરી હતી. આ આપણું 23,800 વાળું લેવલ તમે નજર કરો. ઉપર ગયા, ઉપર ટકતા નહોતા, ફરીથી તમે અત્યારે 23,800 ઉપર સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જો હવે તમારું સપોર્ટ તૂટે છે તો આપણે જેમ વાત કરી પ્રમાણે આ ગેપ અહીંયાથી પૂરો થઈ શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ જો નજર કરીએ તો ઓઆઈમાં પણ આપણને જોવા મળશે કે અત્યારે આપણે જે રીતે 23,860 આજુબાજુ છે તો 23,800 રાઈટ નજર કરો કેટલા છે? 76 લાખ છે. ચલો આજે એડિશન 23 લાખ થયું, પરંતુ કોલ રાઇટેસનો કોન્ફિડન્સ આજે થોડો વધારે આવ્યો છે જે ચિંતા બતાવે છે. અને 24,000 ઉપર તમે જો આંકડો ઓલમોસ્ટ 2 કરોડની નજીક જવા જઈ રહ્યો છે અને પુટ રાઇટેસ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી રહ્યા છે, જે ચિંતા બતાવે છે કે 24,000 ઉપર હવે જવું થોડું મુશ્કેલ, થોડું નહીં પરંતુ વધારે મુશ્કેલ થઈ શકે અન્ટિલ કે કંઈક સારા સમાચાર આવે તો. સો એક વખત રિકવરી પણ આવે છે, માની લો કે શોર્ટ કવરિંગ પણ આવે છે ઓવરસોલ્ડના કારણે, તો એ કહેવાય ને આ 24,000 લેવલ છે કે જે વારંવાર માર્કેટને સેલ ઓન રાઇઝ કરશે. જ્યાં સુધી 24,000 ઉપર નહીં ટકીએ, ક્લોઝિંગ નહીં આપે, ત્યાં સુધી સ્ટ્રક્ચર સેલ ઓન રાઇઝ જ રહેશે. અને એવી કન્ડિશનમાં બસ 23,800 આ લેવલ આપણે અહીંયાથી સપોર્ટ લેવું જરૂરી છે. નથી લેતા તો જેમ વાત કરીએ એમ 645નું લેવલ અહીંયા આપણને જોવા મળી શકે છે. એક વખત વાત કરી લઈએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં તમે નજર કરો અત્યારે આપણે 600 પોઈન્ટનો ઘટાડો છે, 56,500. અહીંયા આપણે વાત કરી હતી કે 57,000 જો આજે તમે જેવો અહીંયાથી તોડવાના છો તો 57,000 નીચે આપણે વાત કરીએ 56,650 વાળું 100 ડેમાં છે એ તમારો એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. 100 ડેમાંની આજુબાજુ તમે જો સવારે ત્યાંથી સપોર્ટ લીધો, પછી ઉપર ગયા પછી તમે એને તોડ્યું અને અત્યારે તમે નજર કરો તો લો કેટલો બન્યો? 56,300નો. એટલે 56,300 તમે આવી ગયા. 56,375ની આજુબાજુ તમે જો તો આપણે આજે લો બનાવ્યો છે. દિવસનો જો લો તૂટે છે તો પછી બીજા 350 પોઈન્ટ આજુબાજુ એટલે કે 56,000 આવી શકે છે. અને 56,000 નીચે આ જે તમારી કેન્ડલનો જે લો હતો ને એ અહીંયા તમે જઈ શકો છો, જે આવે છે તમારું 55,700. તો વ્યૂ અહીંયા સ્વાભાવિક છે કે આ લેવલ હવે છે અને એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું 56,375 થી 56,000. અગર અહીંયાથી યુટર્ન મળે છે ઓકે, અધરવાઇઝ નીચે 55,700 અને નીચે ફર્ધર આપણે જઈ શકીએ છીએ. તો સ્ટ્રક્ચર 100 ડેમાં નીચે તમે ગયા છો, 100 ડેમાં તમારું છે 56,650. અગર જો આજે એની ઉપર તમે ક્લોઝિંગ નથી આવતા તો સ્ટ્રક્ચર નેગેટિવ છે. તો 56,650ની નીચે અગર આજે ક્લોઝિંગ આવે અને આવતીકાલે આજના દિવસનો જો લો તૂટે છે તો પછી સમજીશું કે બીજા અહીંયાથી 1-1.5% ફર્ધર આપણને દબાણ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે. અને યુટર્ન માટે જેમ આપણે વાત કરી છે તો યુ ટર્ન માટે 57,000 ઉપર, જેમ નિફ્ટી મેં કીધું કે 24,000 ઉપર ટકવું જરૂરી છે, એવી રીતે બેંક નિફ્ટીમાં 57,000 ઉપર ટકીશું તો કોન્ફિડન્સ આપણને યુ ટર્નનો સરસ આપણને જોવા મળશે, જે ફરીથી 57,500 અને 57,800 તરફની જર્ની આપણને બતાવશે. 15 મિનિટ નજર કરો તો 15 મિનિટમાં તમને જોવા મળશે અહીંયા પણ જે સ્ટ્રક્ચર જે તમારું હતું એ આ લેવલ આપણે હતું રાઈટ, જે આપણે કહી રહ્યા હતા કે જે પહેલાં પણ અહીંયાથી આપણે સપોર્ટ લીધો હતો જે હતો 56,500. પરંતુ આજે તમે ક્યાંક ને ક્યાંક જો તો ઓપનિંગ ફેરી તમે એક્ઝેક્ટલી ત્યાં સપોર્ટ લીધો, તમે ઉપર પણ ગયા, જે આપણે વાત કરી કે ઓવરસોલ્ડ સાથે આપણે ઓપન જઈશું એક વખત બાઉન્સ આવશે, પરંતુ બાઉન્સ આવે પછી તમે એને તોડ્યું છે તો એ ચિંતા બતાવે છે. તો એટલા માટે જરૂરી છે કે હવે આજે ક્લોઝિંગ 56,650 ઉપર આવવું જોઈએ. નથી આવતું તો પછી સ્વાભાવિક છે કે આવતીકાલનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આવતીકાલે સાપ્તાહિક ક્લોઝિંગ જશે. તો આજનો ક્લોઝિંગ અને આવતીકાલનો દિવસ બહુ અહીંયાથી કહેવાય મહત્વનો રહેવાનો છે, કારણ કે હવે આવતા અઠવાડિયે જેવો ઓપન થઈશું 2 દિવસમાં આપણે આવી જશે એ મંથલી એક્સપાયરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં.
તો ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા નજર કરો તો ધીરે ધીરે જે કોન્ફિડન્સ અહીંયા ડાઉન થઈ રહ્યો છે ઓપન ઇન્ટરેસ્ટનો એ નજર કરો 57,000. ગઈકાલે કેટલા 6.25 લાખ એડિશન થયું હતું, આજે તમે જો 8.5 લાખ એડિશન થઈ ગયું, એટલે ટોટલ આંકડો તમારે 14 લાખ આજુબાજુ થઈ ગયો. પુટ રાઇડર્સ સ્ક્વેર ઓફ થયા છે 57,000 ઉપર, જેમ નિફ્ટીમાં પણ 24,000 ઉપર સ્ક્વેર ઓફ થયા છે અહીંયા પણ સ્ક્વેર ઓફ થયા છે, જે ચિંતા છે. અને 56,500 કે જેની નજીક અત્યારે આપણે છીએ, જે આપણે થોડું તોડ્યું છે અત્યારે ઓલરેડી, એની નજીક તમે અત્યારે જો બંને વચ્ચે ફાઇટ છે, પરંતુ નવું એડિશન માત્ર કોલ રાઇટર્સનું થયું છે. એટલા માટે કહેવાય ને કે આજે ક્લોઝિંગ સુધીમાં એટલીસ્ટ થોડુંક રિકવરી જરૂરી છે, તો થોડુંક કહેવાય ને માર્કેટમાં એક સપોર્ટ, એક શ્વાસ થોડોક લેશે. અધરવાઇઝ જો લો ઉપર આપો છો તો એ ચિંતા જરૂરથી બતાવશે. અન્ટિલ કે કોઈ સારા સમાચાર નથી આવતા તો માર્કેટને જે રિકવર થવું એ અઘરું છે. હા, ટેકનિકલી થોડા ઓવરસોલ્ડ જઈ રહ્યા છે, એટલે ધીમે કીધું નાના થોડા બાઉન્સ આવશે, પરંતુ એ બાઉન્સમાં ક્લોઝિંગ આપણે જેમ વાત કરીએ પ્રમાણે નિફ્ટીમાં 24,000 ઉપર જઈને ટકવું જરૂરી છે, કાં તો ક્લોઝિંગ આવવું જરૂરી છે. સેમ વે બેંક નિફ્ટીમાં 57,000 લેવલ ઇમ્પોર્ટન્ટ છે ફર્ધર નવી તેજી માટે, નવા કોન્ફિડન્સ માટે. એની નીચે રહીશું ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર થોડુંક આપણને સેલ ઓન રાઇઝ જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ છે ઓવરઓલ એક્શન ઇન્ડેક્સ સ્પેસિફિક, જેને ધ્યાન પર રાખીશું. યોમિક, આભાર આપનો, અને આ લેવલ્સ જણાવવા માટે પણ ખૂબ ખૂબ આભાર.